સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ ન્યૂ એડિટિંગ વિડીયો। તો જે નરેશ ઠાકોરનું નવું સોંગ આવ્યું હતું 2 દિવસ પહેલા, દુનિયાએ આપ્યા જખમો, તો તે સોંગનું પોસ્ટર એડિટિંગ કરીશું। તો વિડીયોની અંદર બનાવી રહેજો। તો ચાલો હવે આપણે કાઇન માસ્ટરને ઓપન કરી લઈએ। તો સૌપ્રથમ તમારે એક બેકગ્રાઉન્ડની જરૂર પડશે, જે તમને મારી ઇન્સ્ટાગ્રામ આઈડીની અંદર મળી જશે। અને આને તમારે એક બ્લર આપી દેવાનું છે, જે પૂર્ણ સેટિંગ કરીને આવી રીતે। અને હવે જે નરેશ ઠાકોરને આપણે પીએનજી કરીને રાખ્યા હોય તે પીએનજી તમારે અહીંયાથી લઈ લેવાના રહેશે, જે મેં પહેલેથી જ પીએનજી કરીને રાખ્યા હતા। અહીંયા આપણે આ ફોટાને પહેલા લઈ લઈએ અને આ ફોટાને નાના મોટો કરી અને અહીંયા ગોઠવી દઈએ કંઈક આવી જ રીતે। હવે જે આના બીજા પીએનજી છે તેને આપણે લઈ લઈશું, જે ગીતનું ટાઇટલ છે દુનિયાએ આપ્યો જખમો, તેને અહીંયા ગોઠવી દેવાનો છે નાના મોટો કરીને કંઈક આવી રીતે। અને હવે બીજો જે નરેશ ઠાકોરનો ફોટો છે, થોડો નાનકડો છે, તમે ના જોયો હોય તો જઈને જોઈ લેજો। તો તેને પણ અહીંયાથી લઈ અને આને થોડું ક્રોપિંગ કરી લઈશું આવી રીતે। અને આ જે કાઇન માસ્ટરનો લોગો દેખાય ત્યાં કરીને આને પણ સેન્ડ ટુ બેક કરી લેવાનું છે આવી જ રીતે। હવે આપણે ગુજરાતી ગીતોના પોસ્ટર બનાવતા શીખો, તે જે આપણે પીએનજી કર્યું હતું તો તેને અહીંયાથી તમારે લઈ લેવાનું રહેશે। તો આપણે તે લઈ લઈએ અને આને અહીંયા નાના મોટું કરીને ગોઠવી લેવાનું રહેશે। અને હવે જે તમે તમારી ચેનલનો નામનો કોઈ લોગો બનાવ્યો હોય, જેમ કે યુટ્યુબ આવી રીતે કોઈ પણ બનાવે, તે અહીંયાથી લઈ લેવાનું છે। જો તમને ના બનાવતા આવડતો હોય તો તમે મને કહી શકો છો, હું તમને બનાવી આપીશ ફક્ત 10 રૂપિયાની અંદર જ। તો અહીંયા આવી રીતે આને ગોઠવી લઈશું। અને હવે આપણે ફરીથી એક બેકગ્રાઉન્ડની જરૂર પડશે, જે પણ તમને કાઇન માસ્ટરની અંદર મળી જશે। અને તે બેકગ્રાઉન્ડની અંદર તમારે થોડું ક્રોપિંગ કરી લેવાનું છે અને આનો કલર તમારે જે મનપસંદ હોય તે રાખી અને આ જે સોંગનું ટાઇટલ છે તેના પર રાખી અને સેન્ડ ટુ બેક કરી લેવાનું છે। તો આપણું પોસ્ટર બનીને તૈયાર થઈ ગયું છે। પોસ્ટર કેવું લાગ્યું તે ખાસ કરીને કોમેન્ટની અંદર બતાવજો। અને તમારે કોઈ પણ એડિટિંગ વિડીયો જેવી રીતે કે પોસ્ટર, થંબનેલ, ટાઇટલ સોંગનું, યુટ્યુબનો લોગો કોઈ પણ એડિટ કરવો હોય તો ફક્ત 10 રૂપિયાની અંદર કરી આપીશ। કોન્ટેક્ટ નંબર ઇન્સ્ટાગ્રામ ઉપર મળી જશે, ઇન્સ્ટાગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। મળશું જલ્દીથી નવા એડિટિંગ વિડીયોની અંદર।